નમસ્કાર મિત્રો. તો સતત ઓબીસી સમાજ સાથે કહેવાય ને આ અન્યાય થઈ રહ્યો છે. એમની જે સીટો છે કાપવામાં આવી રહી છે, એ પછી રાજકીય ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાનું ક્ષેત્ર હોય, કોઈ પણ જગ્યા તમે જોઈ લો, એ દરેક જગ્યાએ એમની જે હક અધિકારની જે જગ્યાઓ હોય છે એ કાપવામાં આવતી હોય છે. એમનો હક ખતમ કરી રહ્યા છે. તો એ ન થાય એના માટે દેવગઢ બારિયા દાહોદ જિલ્લા વિસ્તારમાંથી ઓબીસી સમુદાય હવે જાગ્યો છે. સાહેબ વિગતવાર કહેશે કે શું આગળની પ્રક્રિયા થવાની છે? જી જયેશભાઈ, આપણે આપના માધ્યમથી હું જરૂર જણાવવા માંગીશ કે જે દાહોદ જિલ્લાનો ઓબીસી સમાજ છે, સમગ્ર ઓબીસી સમાજ, તો અમે ગયા વીકની અંદર જ સોશિયલ મીડિયાના માધ્યમથી અમુક કોમ્યુનિટીના યુવાનો વડીલો ભેગા થઈ અને જાહેર મંચ પરથી એવી નક્કી કરી છે એક તારીખ કે જે ટૂંકા સમયમાં 30 ઓગસ્ટે, કે જેથી કરીને એક આવેદન પત્ર એવી રીતના આપીએ કે ઓબીસી સમાજને ક્યાં ક્યાં અન્યાય થઈ રહ્યો છે, કેવી બાબતો છે, કેવા પ્રશ્નો છે, આ બધા જ પ્રશ્નોના સોલ્યુશન માટે અમે એવું નક્કી કર્યું છે કે દરેક તાલુકા દીઠ દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં 11 વાગે પ્રાંત કચેરીમાં અને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર અપાય અને પછી બધા જ તાલુકાઓ ભેગા થઈ અને 2 વાગે કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબને પણ આ બાબતે અમે એક થીમ તૈયાર જ કરી છે કે આવેદનપત્રો આપી અને આ સરકાર સામે આ ઓબીસીની 27% હક અને જે માંગણી છે અમારી ન્યાયની, એને અમે લઈને જ રહીશું. આ માટે અમારા પ્રયત્નો એવા છે કે દરેક ઓબીસી સમાજના જે કોઈ આગેવાનો છે, ઓબીસી સમાજમાં આપને ખબર છે એમ કે ઘણી બધી જ્ઞાતિઓનો સમૂહ છે, ત્યારે દાહોદ જિલ્લામાં પણ સ્વાભાવિક અમે એમ ઈચ્છીએ છીએ કે ઓછામાં ઓછી 145 પૈકી 15-20 જ્ઞાતિઓ તો હશે જ. સંપૂર્ણ 145 તો ના હોઈ શકે, પરંતુ 15-20 જ્ઞાતિઓ છે. તો એના માટેનો અમે મિની ટાર્ગેટ એવો નક્કી કર્યો છે કે જે પણ આપણે વર્ગના મિત્રો છે ઓબીસીમાં આવતા, એમના ગ્રુપ લીડરોને, જેને કોઈક તો હશે ને કોઈ બી જ્ઞાતિના, તો એમના સુધી હજી અમારી પાસે 3 દિવસ છે, એમના સુધી વાત પહોંચાડીશું. આવેદનપત્ર કયા સંદર્ભમાં છે એના મુદ્દાઓ આપીશું અને એક સૂત્રતા જળવાય અને આખા દાહોદ જિલ્લામાં એક સૂત્રતાથી શનિવારના દિવસે 30 તારીખે તાલુકા કક્ષાએ પણ આવેદનપત્ર અપાય અને એવી જ રીતના જિલ્લા કક્ષાએ પણ અપાય. આવું અમારું માઇક્રો પ્લાનિંગ અત્યારે હાલના તબક્કે છે. બહુ સરસ આયોજન છે. અને ખાસ કરીને કર્મચારી મંડળ છે, કોળી કર્મચારી મંડળ છે, તો કર્મચારીઓ બેખોફ રીતે એક રજાનો ભોગ આપીને પણ જોડાઈ શકે છે. જી, આમ તો શું કહેવાય કે શનિવાર છે, ચોથો શનિવાર છે, એટલે લગભગ શું કહેવાય કે બપોર પછીનો સમય લગભગ ટીચરો મોટા ભાગના હોય, કર્મચારી હોય પણ એમાં બહુધા ટીચરો વધારે પડતા હોય, એટલે સ્વાભાવિક છે કે 2 વાગે કમસે કમ જિલ્લા કક્ષાએ તો આવી શકે. રહી વાત એવી કે વરિયા સાહેબ, હું એક કોમ્યુનિટી આ 145 પૈકી દાહોદ જિલ્લાના કોળી સમાજની વાત કરું તો ક્લાસ 1 થી લઈને રાજ્ય કક્ષાના અને સેન્ટ્રલ ગવર્મેન્ટના, જેને ભારત સરકારના, તો અમે પ્રાથમિક સર્વે કર્યું તો એમાં અમારા 5750 જેટલા કર્મચારીઓ છે. એમાં તમામ ફિલ્ડના શિક્ષક હોય, આરોગ્યના હોય, આવા તો એમાં કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારના અમારા અને અમારું કર્મચારી મંડળ દાહોદ જિલ્લાનું જે કોળી સમાજનું છે, એ અત્યારે લગભગ એમાં 1000 જેટલા મિત્રોનું એક સંગઠન છે, જે ગ્રુપ વોટ્સઅપ ગ્રુપ છે. તો એના માધ્યમ દ્વારા એવી રીતના અન્ય કોમ્યુનિટી, આપણી જ્ઞાતિઓ જે છે ઓબીસી સમાજની, એમને પણ અમે જાહેરાત કરી છે કે ભાઈ તમે તમારા લેવલે, અને આશા રાખીએ છીએ કે કર્મચારી જે છે એ શિક્ષિત છે અને સમજુ છે, તો એ આનો પ્રચાર પ્રસાર વધુ કરશે અને તમામ યુવાનો જે છે, શિક્ષિત યુવાનો છે, અને આપણને ક્યાં ભવિષ્યમાં પ્રોબ્લેમ થવાના છે એના માટે જન ચેતના પહોંચે આ મેસેજ, એવા પણ અમારા કર્મચારી મંડળ તરફથી વિશેષ પ્રયત્નો છે. બિલકુલ. અને જે કોળી કર્મચારી મંડળ જે છે આપણું, એની સાથે હું પણ જોડાઈશ. જી. અને બીજું એ તમને કહું છું, કેમ કે મેં જાહેર કર્યું છે કે મોટો ભાઈ છે, તો નાના ભાઈએ તો ચોક્કસ સહયોગ આપવો જ રહ્યો. જી, બરાબર ને? તો મારો તો પૂરેપૂરો 100% તન મન ધનથી સહયોગ છે. પણ ખાસ એ વાત કરીશ કે ઘણા બધા કર્મચારીઓને એ ખબર નથી હોતી. અમુક વાર એ ડરતા હોય છે કે ભાઈ કંઈક આપણે આવેદન તમને મળેલા પ્રતિનિધિત્વ ના કારણે જ. તમે જો નોકરી મેળવી છે ઓબીસી અનામતથી, તો એનો સીધો મતલબ થાય છે કે તમને પ્રતિનિધિત્વ મળ્યું છે. અને તો તમને પ્રતિનિધિત્વ કેમ મળ્યું છે? કે તમે તમારા સમાજના હક અધિકાર માટે અવાજ ઉઠાવી શકો. તો આ જ પ્રક્રિયામાં જોડાવાનું છે. એમાં કશું કોઈ પણ પ્રકારનો સંકોચ રાખવાનો નથી. વધુમાં વધુ મિત્રો જોડાય એવી અપીલ છે. હા, અને આપણે જયેશભાઈ, તમે જેમ કીધું એમ કે જ્યારે શિક્ષિત વર્ગ હોય ને કર્મચારી હોય,
ક્યાંક એમને પણ હજુ એમ છે કે આપણે આવેદન પત્ર આપીશું એટલે એક આંદોલન ગણશે અને આપણને કંઈક પ્રશ્ન થશે. તો હું આપના માધ્યમથી કહું છું કે કર્મચારી પહેલ છે આવેદન પત્ર આપવું એ પણ એક આપણો હક છે. બિલકુલ એને આપણે શું કહેવાય સાઈડ બેક નથી કરી શકતા. તો હું બિલકુલ. કર્મચારીને આપના સ્ટુડિયોના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે કર્મચારી એ પણ યોગ્ય જગ્યાએ યોગ્ય પ્લેટફોર્મથી પોતાના અવાજને પહોંચાડી શકે છે. બિલકુલ બિલકુલ એમાં તમને મળેલો હક અધિકાર છે જે તમને પ્રતિનિધિત્વ માટે મળ્યો છે, તો જાઓ જી તમારા સમાજના હક અધિકારની હવે કહેવાય ને બૂમ પડી છે, તો તમારે જ આગળ થવાનું છે. જી ચોક્કસ. તો આ માધ્યમથી જે 30 તારીખનો પ્લાન છે એના પણ અમારા જબરજસ્ત પ્રયત્નો રહેશે અને તમામ કોમ્યુનિટી એટલે કે જે ઓબીસી કોમ્યુનિટી છે એ તમામ મિત્રો જિલ્લા કક્ષાએ આવે. અને બીજું ખાસ તો કે દાખલા તરીકે એજ્યુકેશનની અંદર પણ છે જે આપણે કોઈ બી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એના પણ અન્યાય જે ઓબીસીને થઈ રહ્યો છે એ બાબતને પણ શ્યોર છે. બિલકુલ બીજા પોલિટિક્સની વાત કરીએ તો અહીંયા દાહોદની અંદર માની લો કે દેવગઢ બારિયા છે એની અંદર 75 થી 80% વસ્તી ઓબીસી સમાજની છે. બિલકુલ છતાંય આપણે જોઈએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું નેતૃત્વ હોય ત્યારે 100% બક્ષી પંચને નથી મળતું. એ પણ મોટા અન્યાયની વાત રહેલી છે આની અંદર. પછી એ પણ જોયું છે. ખાલી એવું ના થઈ જાય કે ભાઈ અમારી સાથે અન્યાય થાય છે એવું બૂમો પાડતા રહી જઈએ. આપણે એક પ્રયત્ન પણ કરીએ. ચોક્કસ ચોક્કસ. એટલે આવા આપણા માધ્યમથી અમે એ જ સંદેશાને લઈને પહોંચવાનો અમારો પ્રયત્ન છે. આ બાબતે જ્યારે 30 ઓગસ્ટના રોજ આવેદન પત્ર જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ આપવાના છે ત્યારે અમે એવું ઈચ્છીએ છીએ કે સમગ્ર કર્મચારી મંડળ હોય, સમગ્ર ઓબીસી સમાજના તમામ કોમ્યુનિટીના વધુમાં વધુ શિક્ષિત લોકો સુધી વાત પહોંચે અને બહોળી સંખ્યામાં તાલુકા કક્ષાએ પણ એકત્રિત થાય અને જિલ્લા કક્ષાએ પણ એકત્રિત થાય એ માટે અમે ખાસ આ સંદેશો આપીએ છીએ. અને એ સંદેશા દ્વારા તમામ મિત્રોને તાલુકા ટીમોને પણ અમે કહીએ છીએ કે તમારા તાલુકામાંથી ગામ દીઠ તમે એક પોતે એમ નક્કી ટાર્ગેટ કરો કે આ ગામમાંથી આટલા મિત્રો, આ ગામમાંથી આવું માઇક્રો પ્લાન દ્વારા પણ મોટામાં મોટી સંખ્યાઓ એકત્રિત થઈ અને જિલ્લા કક્ષાએ આનો એક પડઘમ પડે એવો પણ અમારો પ્રયત્ન છે. જે પણ યુવાનો આવવા માંગતા હોય, જે પણ મિત્રો આવવા માંગતા હોય, જે પણ કર્મચારી આવવા માંગતા હોય, એ તમામ બક્ષીપંચ શબ્દ જેને લાગતો હોય એ તમામ મિત્રો આ આવેદનમાં સામેલ થઈને સહયોગ આપીને આ અમારો જે હક અધિકારનો જે અવાજ છે એને બુલંદ કરવામાં મદદ કરજો. આ તમારા ભવિષ્ય સાથે જોડાયેલી વાત છે, આપણા ભવિષ્ય સાથે જોડાયેલી વાત છે. ધન્યવાદ.